મહારાજ ફિલ્મ વિવાદ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી ફિલ્મ નિર્માતા વતી દલીલો રજૂ કરશે। કોર્ટે 18 તારીખ સુધી વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો। ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો। ફિલ્મ રિલીઝ કરવા સામે વચગાળાનો મનાઈ હુકમ હતો। વૈષ્ણવ સંપ્રદાય અંગેની વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મહારાજ ફિલ્મમાં અભિનેતા તરીકે આમિર ખાનનો પુત્ર જુનૈદ છે। ઉપરાંત આ ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ પી મલ્હોત્રા છે, જેઓ તેમની ફિલ્મ વીઆર ફેમિલી અને હિચકી માટે જાણીતા છે। હવે તેઓ મહારાજ ફિલ્મથી તેમના ઓટીટી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી રહ્યા છે, જેમણે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની આ ડેબ્યુ ફિલ્મને ડિરેક્ટ કરી છે। જોકે વિવાદ બાદ હાલ તો ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મને રિલીઝ કરવા સામે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો। હવે આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે।